દારૂની બાતમી કેમ આપે છે તેમ કહી 4 ઇસમોએ રતન પર ખેરાડી રોડ પર યુવક પર જીવલેણ હુમલો। 4 ઇસમો કારમાં ધોકા, ધારિયા, કુવાડી સહિતના ઘાતક હથિયારો લઈ યુવક પર તૂટી પડ્યા। યુવકને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં મારામારીની બનાવવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રતન પરથી ખેરાડી તરફ જતા રોડ ઉપર પ્રમુખસ્વામી સોસાયટીના ગેટ નજીક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ગણેશ દાદરેચા નામના યુવક ઉપર હુમલો કરવામાં આવતા યુવકને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તું પોલીસને અમારી બાતમી કેમ આપે છે તેમ કહી કારમાં આવેલા 4 ઇસમો દ્વારા કુવાડી, ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે। જેમાં રોહિત સિહોરા, મુન્ના સિહોરા, સંજય સિહોરા અને દીપક સિહોરા નામના શખ્સો દ્વારા યુવક ઉપર હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે। હુમલાની ઘટના બાદ જોરાવરનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી। યુવકને હાલ ગંભીર ઈજાઓ પહોંચતા મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે। યુવક સાથે રહેલા અન્ય સાહેબ યુવકને પણ ગંભીર ગાળો આપી અને જાનથી મારી નાખવાની 4 ઇસમો દ્વારા ધમકી આપવામાં આવી છે। ત્યારે રોહિત સિહોરા, મુન્ના સિહોરા, સંજય સિહોરા અને દીપક સિહોરા સામે ગુનો દાખલ કરી અને તેમની શોધખોળ જોરાવરનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ઘટનાને લઈ અને યુવકના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પોલીસને બાતમી આપતા હોવાના શંકાના પગલે હુમલો કરાયા હોવાનો પણ સામે આવ્યો છે। હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ દ્વારા।